તે માટે ઈશ્વર બોલનાર પાત્ર અને સાંભળનાર પાત્રોને તમારા અધિકાર હેઠળ અમે સોંપીએ છીએ. આજે જ્યાં જ્યાં પ્રભુ તમારું વચન આવી રહ્યું છે અને આવશે એ તમામ જગ્યાઓને પ્રભુ તમારા પવિત્ર આત્માથી બિંદુઓ આશીર્વાદી કરજો અને ફળદ્રુપ બનાવજો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમે સૌ સોંપાઈએ છીએ. ત્રાતા પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. આપ સર્વનો ફરીને એકવાર ખૂબ આભાર માનીએ છીએ. આજનો ખાસ પ્રકારનો દિવસ બાળકી સેવાને ધ્યાનમાં રાખીને અલગ કરવામાં આવ્યો. બાળક પરિવાર, બાળકોનું જે બહુમાન કરવામાં આવ્યું, ફરી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા, પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુ આપની સાથે રહે, પ્રભુ આપને આશીષ આપે. ઈશ્વરના જીવન પવિત્ર વચનો તરફ આપણે ફરીએ તે અગાઉ મારી જે બાળકીય સેવા છે એ સંદર્ભમાં કેટલીક વાતો તમારી આગળ હું મૂકીશ. એ સારું કે તમે એ બાળક પરિવારને તમે પ્રાર્થનામાં ધરી રાખો, અથવા બાળકીય સેવાને માટે જે દીકરા કે દીકરીઓ તૈયાર થઈ રહ્યા છે એમને તમે ઉત્તેજન આપી શકો. જ્યારે ઈશ્વરે તેડું આપ્યું ત્યારે તેડાની સાથે કસોટી પણ આવી, અને જ્યારે ઈશ્વરે તેડું આપ્યું ત્યારે એ સેવાનું તેડું મેં સ્વીકાર્યું. માથી 6:33 પ્રમાણે અને વાંચપણની અંદર ગાંગડી ઇન્સ્ટ્રક્ટર તરીકેની નોકરીનું પ્રલોભન આવ્યું. ત્યાર પછી રાંચી રેલવેનો ઓર્ડર આવ્યો ડીઝલ ડ્રાઈવરનો, પણ એ બાબતોને સાઈડ પર રાખી અને મેં કહ્યું કે ના, મેં પ્રભુની સેવાનું તેડું સ્વીકાર્યું છે, મારું જીવન એમાં નથી. અને માટે એવા પરીક્ષણોમાંથી ઈશ્વરે પાર કર્યું એટલું જ નહીં, પરંતુ બાઇબલ કોલેજને માટે એપ્લાય કરી અને એ સમયે હું બીમાર પડ્યો, એટલો બધો બીમાર પડ્યો કે આપણી આ જ મિશન હોસ્પિટલમાં મારે દાખલ થવું પડ્યું. અને ઇન્ટરવ્યૂનો જે સમય હતો GSTમાં BTHનો સમય ચાલ્યો ગયો. જે તે સમયે બાળક પ્રભુમાં ત્યારે નથી, રેવરન્ડ KP થાવિયાડ સાહેબ, અને મેં એમને કહ્યું કે સાહેબ, મારું સેવાને માટે કમિટમેન્ટ છે અને માટે તમે ડાયોસિસને રિક્વેસ્ટ કરો, GSTને રિક્વેસ્ટ કરો, મને બીજી તક આપવામાં આવે અને ફરીથી હું જાઉં ને ઇન્ટરવ્યૂ આપું, મારે સેવા કરવી છે. અને માન્ય પાળક સાહેબે જે તે સમયે એ જાણ કરી, પત્ર લખ્યો અને પછી હું ગયો અને ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું. પણ ઇન્ટરવ્યૂ બાદ ફરીને એકવાર એવું બન્યું કે ત્યાં તો ઇન્ટરવ્યૂમાં હું સફળ થયો જ, પરંતુ ડાયોસિસ તરફથી જે પત્ર આવ્યો એમાં ક્યાંક ભૂલ થઈ ગઈ. અને પછી મિશનરી સેવાને માટે 1 વર્ષની અજમાઈશ સેવાને માટે તમને તીખી મુકામે મૂકવામાં આવે છે. અને એ વર્ષે જ, એટલે કે એના આગલા વર્ષે જ અમારું નવું લગ્ન થયેલું હતું, અને એ લગ્ન પછી આ સેવામાં આગળ વધવાનું હતું, અને તીખી અમે કદી જોયેલું નહોતું. પણ સેવાનો એ કસોટીનો સમય રહ્યો અને પછી અમે ગયા, સેવાની શરૂઆત કરી. લાઇટ નહોતું અને એ ઉનાળાનો સમય, પાણી પણ નહીં, અને ઊંડો કૂવો, એમાં માંડ ડોળું પાણી, ત્યાંથી બેન પાણી લઈ આવે અને એનો વપરાશ કરીને અમે સેવાના વર્ષો કાઢ્યા. 1 વર્ષ ડાયોસિસે અજમાઈશી તરીકે આપી, પરંતુ 2 વર્ષ તીખી અને 2 વર્ષ ત્યાર પછી ડઢેડામાં પણ સેવા કરી. અને ત્યારબાદ ફરીથી એપ્લાય કરવામાં આવી બાઇબલ કોલેજને માટે, અને ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું, ત્યારે સફળ થયો. અને એ પહેલાં મારી પોતાની ઈચ્છા હતી કે હું ગ્રેજ્યુએટ છું, માટે હું બીડીના અભ્યાસમાં આગળ જાઉં, અને ત્યાં એપ્લાય કરી ગયો, પણ મોડું થઈ ગયું હતું અને તેથી એ દિશામાં ગયો નહોતો. અને બીજી વાર આ રીતે GSTમાં 2004માં ગયો, ત્યારે તે સમયના માન્ય પ્રિન્સિપાલ અત્યારે નથી, પ્રભુ ઉમી ગયા છે, રેવરન્ડ જયંત દોયલ સાહેબે એ ક્લાસમાં
તમામ સ્ટુડન્ટને શિક્ષણ આપતા પ્રશ્ન કર્યો અને પછી મારી વાત કરી. અત્યારે આ સ્ટુડન્ટ છે, આ વિદ્યાર્થી છે, આ સાલમાં એમની પસંદગી થઈ હતી, પરંતુ કોઈક ભૂલના કારણે એ રહી ગયા છે. અને બીજા વિદ્યાર્થીને કે જ્યાં મિશનરી સેવાને માટે મોકલવાના હતા એના પત્રમાં એમનું નામ ને પહેલાંના પત્રમાં બીજાનું નામ, આવું ચૂક થઈ અને જેના કારણે આ બીજી વાર અભ્યાસમાં અહીંયા છે, ઇન્ટરવ્યૂમાં આવીને પાસ થયા છે. અને પછી કહેવામાં આવ્યું સાચી સેવા અને તેડું એને કહેવાય કે જે પરીક્ષણો આવે, મુશ્કેલીઓ આવે એમાં ટકી રહે અને આગળ વધે. અને એ સમય દરમિયાન કૌટુંબિક જીવન હતું, દીકરીનો આશીર્વાદ ઈશ્વરે આપ્યો જ હતો. ત્યાર પછી તીખીમાં દીકરાનો આશીર્વાદ ઈશ્વરે આપ્યો. 20 દિવસ દરમિયાન દીકરાને પણ જે મુશ્કેલી ઊભી થઈ અને ત્યારે હું વાવડીમાં ભજન સેવા ચલાવવા ગયો અને ઈશ્વરે મને દોરણી આપી અને ત્યાં જ મેં સાયકલ મૂકી. ત્યારે હું બાઇક કે વાહન નહોતું, ત્યાં જ મેં સાયકલ મૂકી. કદી પણ હું આ રીતે આવ્યો નહોતો અને મારે ઘરે જવું છે એમ કરીને પછી હું બેનના ઘરે પારવા વાયા કરીને આવ્યો. અને ત્યારે ઘરના જે વાલાઓ હતા દીકરાને લઈને બેઠેલા હતા. અમારા જે દાદી હતા અત્યારે નથી, એમણે એવું કહ્યું કે બેટા દીકરાને પ્રભુના હાથમાં સોંપી દે, જીવાડ તો ઠીક નહીં તો નહીં. અને પછી પ્રાર્થના સાથે અમે આગળ વધ્યા. સરકારી હોસ્પિટલ હતું તે સમયે. એક ડૉક્ટર હતા વિનોદ મંડૌરા કરીને, જે તે સમયે મારા એક ખાસ મિત્ર પણ બન્યા હતા. અને એમને હું મળ્યો અને એમને કહ્યું, સરકારીમાં આવ્યા અને આવી એવી પરિસ્થિતિ બતાવી. એમણે કહ્યું કે લઈ આવો. અને જ્યારે દીકરાનો તપાસ કરવામાં આવ્યો ત્યારે મને કહ્યું કે આનું ઓપરેશન કરવું પડશે, પરંતુ અહીંયા વ્યવસ્થા નથી, હું તમને બીજી જગ્યાએ ગોદી રોડ મેં એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યો. 3 દિવસ સારું થયું નહોતું. મને કહે હવે તમને ઇન્દોર મોકલવામાં આવે. પછી મેં કહ્યું કે ના. પ્રાર્થના સાથે અમે અમદાવાદ ગયા, મારા સંબંધીનો કોન્ટેક કર્યો કે જેઓ મેડિકલમાં હતા અને તરત જ આ હોસ્પિટલથી અમદાવાદ હોસ્પિટલમાં લઈ ગયા. અને ત્યાં 1 અઠવાડિયા પછી દીકરાનું ઓપરેશન કરવામાં આવ્યું. 20 દિવસનો હતો. જાણે કે ધામણ એને મૂકી દીધું હતું. શરીરની પૂરી ચામડી એકદમ હાડકાં સાથે જોઈન્ટ થઈ ગઈ હતી એવી પરિસ્થિતિમાં. અને એવી પરિસ્થિતિમાંથી ઈશ્વરે દીકરાને જીવન આપ્યું. અને 1 વર્ષ પછી ફરી અમે ડૉક્ટરને બતાવવા ગયા અને પૂછ્યું કે હવે ક્યારે બતાવવાનું, શું ટ્રીટમેન્ટ લેવાની. ડૉક્ટરે કહ્યું હવે કદી આવવાનું નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે સેવાનું જ્યારે આપણે તેડું સ્વીકારીએ, સેવાનું જ્યારે આપણે એ તેડું સ્વીકારીને આગળ વધીએ છીએ ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો પડકારો આપણી સામે આવે જ. આ તો કદાચ કુટુંબની વાત કરી, પણ મંડળી અને સમાજ તરફથી પણ ઘણી બધી બાબતો છે. ઘણા બધા મિત્રો ઉત્તેજન આપે, પ્રાર્થના કરે, પડખે રહે અને મને એવા ઘણા બધા અનુભવો છે જ. પરંતુ 2000ની એ યાત્રાથી સતત ઈશ્વરે તક આપી. મારી પોતાની એક ઈચ્છા હતી કે મારે બેચલર ઓફ ડિવિનિટી કરવું જોઈએ અને એ તક પણ ઈશ્વરે આપી. અને 2016માં UBSમાં જવાની તક મળી. BTS પછી બેચલર ઓફ ડિવિનિટીનો મીડિયમ અભ્યાસ કરવાના માટે ઈશ્વરે કૃપા આપી. અને વિવિધ જે સેવાઓ છે, તીખી, ઢઢેડા, અંદાડા, અરેઠ, વરેઠી, એ સાથે US ગયો અને પછી રેટ્ય 1 વર્ષ, એ સાથે રેટ્યની સાથે ઝાલોદ, ખાસ જે ઇમરજન્સી ઊભી થઈ કોરોનાની એમાં રેટ્ય, ઝાલોદ અને નાનસળા કરવામાં આવ્યું. એક સાથે 3 પાસ્ટોરેટ, એરિયાડીન અને પછી બીજી ઘણી બધી જવાબદારીઓ આવી. એ બધા સમયોમાં મેં ઘણી બધી બાબતોનો અનુભવ કર્યો છે. કેટલા બધા પાળક સાહેબો વિદાય થયા. એવા કુટુંબોમાં જે આનંદના પ્રસંગો આવતા હતા એ લગ્નો કરાવવાની તક પણ મળી. અને એક જગ્યાએ હું લગ્ન કરાવવા ગયો અને પછી વર અને કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારા પર ફોન આવ્યો કે સાહેબ જે લગ્ન તમે કરાવ્યું તેઓ પોઝિટિવ છે. એવા ઘણા બધા અઘરા મુશ્કેલ પ્રશ્નો આવ્યા. અને હું એટલું કહી શકીશ કે કોરોના સમયમાં ઈશ્વરે મને રક્ષણ પૂરું પાડ્યું. અને છેક દાહોદથી આખા વિભાગમાં એવા કોઈ કબ્રસ્તાન ન હોય કે જ્યાં ઈશ્વરે મારો ઉપયોગ ન કર્યો. એની પાછળનું કારણ બધાની પ્રાર્થના અને ઈશ્વરે સહાય કરી. ઘણું બધું કહી શકાય. પણ 12 જૂનથી જ્યારે CNI દાહોદમાં અમે આવ્યા ત્યારે પાસ્ટોરેટ કમિટી, મંડળીના તમામ અંગો અને વાલા ભાઈ બહેનો
તમે અમારી પડખે રહ્યા છો, એ સેવામાં સહકાર આપી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવો આ સમયે પ્રાર્થના કરીએ, ઈશ્વરના વચન માટે સહાય માંગીએ, ફરી પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમારી સાથે બોલો. આજે સવારે તમારી ઈચ્છા અને તમારી યોજના તમારા વચન મારફતે જાહેર કરો. ઈશ્વર અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. એફેસીઓનું પત્ર 4 અધ્યાય 1-16 વચનોમાંથી કેટલીક બાબતો આજે સાથે મળીને આપણે શીખવાના છે. એફએસસી પ્રથમ 1-4 અથવા 6 વચનો તરફ આપણે જઈશું અને છેલ્લે 15મા વચન તરફ પણ આપણે દૃષ્ટિ કરીશું. પાઉલ પ્રેરિત તેમની જે સેવા છે એ સેવાની અંદર જુદા જુદા સ્થળોમાં સુવાર્તા પ્રગટ કરતા જાય છે અને એફેસસમાં સુવાર્તા પ્રગટ કરતાં આવે છે. અને જ્યારે આ પત્ર લખાયું ત્યારે એ પોતે જેલમાં હતો. ઈસવીસન 60-61માં પોતે જેલમાં હતો અને જેલમાં રહીને પોતે આ એફેસીઓને પત્ર લખ્યો, ફિલેમોનને પણ પત્ર લખ્યો અને ગલાતીઓને પત્ર લખ્યો. આવા કેટલાક પત્રો જેલમાં રહીને પણ એમણે લખ્યા. એફેસી મંડળી સંબંધી આપણે જોઈએ તે ગાઉ એફેસસ એશિયાનું શું કહેવાય કે સૌથી મોટું જે તે સમયનું મોટું શહેર હતું, વેપારનું કેન્દ્ર હતું. અને આજે જો કે એ પશ્ચિમ તુર્કસ્તાન તરીકે ગણાય છે એરિયા આજે, અને ત્યાં એ આવેલું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનાની અંદર ઘણા બધા વેપારીઓ અને વિશેષ પાઉલના સમયની અંદર ઘણા બધા એવા વેપારીઓ આ શહેરમાં આવ્યા અને પાઉલને સુવાર્તા પ્રગટ કરવાની તક મળી. 2 વર્ષ સુધી ઈસવીસન 53, 54 અને 55, 53થી 55 સુધી એફેસસમાં પાઉલ રહ્યો, સેવા અને સુવાર્તા આપી. એ દરમિયાન ઘણા બધા લોકો કે જેઓ પ્રભુની ઓળખ પામ્યા. દરરોજ સભાસ્થાનમાં જતો, ઉપદેશ આપતો, પ્રભુનું વચન પ્રગટ કરતો અને ઘણા લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો. સામાન્ય લોકો પણ હતા, વેપારી વર્ગના લોકો પણ હતા, પરદેશી લોકો પણ હતા અને પ્રભુની પાસે મેળવાયા. એ સર્વને કેન્દ્રમાં રાખીને પાઉલ જેલમાંથી રહીને આ પત્ર લખે છે, તેમને યાદ કરે છે અને કેટલીક અગત્યની મહત્ત્વની જે બાબતો છે એ પાઉલ પ્રેરિત તેઓને જણાવે છે. 1-6 કલમો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એવું લખવામાં આવ્યું છે, એ માટે હું પ્રભુની સારું બંદીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. જગત અને જગતના ધોરણોમાંથી ઈશ્વરે તેડું આપ્યું છે. એ તેડાને આધીન થઈને તમે હવે પ્રભુની મંડળીમાં મેળવાયા છો અને માટે એ તેડાને યોગ્ય થઈને ચાલો. તેડું આપનાર એ ઈશ્વર છે. પાઉલ એમ નથી કહેતો કે તેડું મેં આપ્યું છે અને માટે અહીંયા પોતે શબ્દો મૂકે છે, હું પ્રભુને સારું બંદીવાન, પ્રભુને સારું બંદીવાન. અને પછી કહે છે કે તમે તે તેડાને યોગ્ય થઈને ચાલો. તેડું આપનાર ઈશ્વર અને તેડાની આધીનતા સ્વીકારનાર પ્રભુના લોકો. ઇબ્રાહિમ કે જેમની જીવનયાત્રા અને સેવા દરમિયાન ઈશ્વરે તેને તેડું આપ્યું. ઉત્પત્તિ 12 અને પ્રથમ 3 વચનો અથવા 4થી 5મી કલમ સુધી જે ત્યાં એ વાતો છે. ઈશ્વરના તેડા પ્રત્યેની આધીનતા ઇબ્રાહિમે સ્વીકારી અને જે દેશ પ્રદેશ કદી જોયો નહોતો તે તરફ એ યાત્રામાં આગળ વધી નીકળ્યો હતો. જે સંઘર્ષો અને મુશ્કેલીઓ એમની સામે આવ્યા અને ઊભા થયા એ બધામાં ઈશ્વર એમની સાથે હતા. કેમ કે ઈશ્વરનું તેડું એણે સ્વીકાર્યું હતું. તેડા પ્રત્યેની આધીનતાને એ વિશ્વાસુ અને વફાદાર રહ્યા છે. અગાઉ પણ મેં કહ્યું હતું, એ મુસાફરી દરમિયાન એના પિતાજી તેરા ગુજરી ગયા. એ મુસાફરી દરમિયાન એનો ભાઈ હારાન પણ મરણ પામ્યો. એની મુસાફરી દરમિયાન યોગ્ય સમયે જો 13મા અધ્યાયમાં આવીએ ત્યારે એના ભત્રીજા લોત અને ઇબ્રાહિમના ગોવાળિયાની જે તકરાર થાય, એકબીજાથી જુદા થવું અને લોત અને તેમના કુટુંબનું અપહરણ થવું, એ બધી જ ઘટનાઓમાં ઇબ્રાહિમ ઈશ્વરના તેડાને હંમેશા કેન્દ્રમાં રાખે છે. એ સાથે સાથે ઉત્પત્તિ 22 તરફ જાય છે ત્યારે એકનો એક દીકરો ઈશાક ઈશ્વરે તેમના કૌટુંબિક જીવનમાં આપ્યો હતો અને ઈશ્વરે તેને માંગી લીધો.
ત્યારે તેને માટે પણ તે તત્પર બને અને સ્થળ સુધી જાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ, ઈશ્વર તમને મને આ જગતમાંથી અલગ કર્યા છે, જગતના ધોરણોમાંથી બહાર લાવ્યા છે, પ્રભુની મંડીમાં આપણને માનને સ્થાન આપ્યું છે અને માટે ઈશ્વરના તેડાને આપણે કદી ભૂલીએ નહીં. તેડા પ્રત્યેની જે આધીનતા છે, વિશ્વાસ છે, વફાદારી છે, એમાં સતત આપણે આગળ વધવાનું છે. અને માટે પાઉલ એમ કહે છે કે તે તેડાને યોગ્ય થઈને ચાલો. બીજી કલમમાં કહે છે 3 વાત આપણી સામે કદાચ આવે: સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. દીનતા, નમ્રતા, સહનશીલતા સાથે પ્રેમ ખૂબ અગત્યનો છે. ઈશ્વરના તેડાને આપણે આધીન થઈએ છીએ ત્યારે એ દીનતા અને નમ્રતા અને સહનશીલતા અને પ્રેમમાં આપણે આગળ વધીએ, વૃદ્ધિ પામીએ. કેમ કે તમારા અને મારા પ્રભુ પણ આ જગતમાં આવ્યા ત્યારે આ ગુણોથી પોતે ભરેલા હતા. એ દિશામાં શિક્ષણ પણ આપ્યું અને પોતે માનવ જાતને માટે પોતાનું પવિત્ર બલિદાન આપીને કહ્યું સંપૂર્ણ થયું અને પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. અને માટે આ જગતમાં ઈશ્વરે આપણને પ્રેમને માટે અલગ કર્યા છે. આ પૃથ્વી પરની કોઈ પણ મંડળી સંપૂર્ણ નથી. અનેક પ્રશ્નો હશે, અનેક સમસ્યાઓ હશે, પરંતુ એ બધા જ પ્રશ્નો અને સમસ્યાઓની વચ્ચે પ્રભુના લોકોને બાળકો તરીકે આપણે સાથે બેસવાનું છે, સાથે નિર્ણય કરવાના છે અને સાથે મળીને આગળ વધવાનું છે. કેમ કે ઈશ્વર આપણા મધ્યસ્થ છે અને એનો પ્રેમ આપણા હૃદયમાં છે. ફરીની 4th કલમ, 3જી અને 4th કલમ તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ જ તેડાની વાત આગળ લઈ જવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે: શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાનો યત્ન કરો. જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક જ દેવ એટલે સર્વનો બાપ, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ સર્વમાં છે. આપણું જે તેડું એ કોઈ માનવી શક્તિથી નહીં અથવા બીજી કોઈ વ્યક્તિઓથી નહીં, પરંતુ આ જગતના રચનાર ઈશ્વર કે પોતે આ જગતમાં આવ્યા અને પોતાનું પવિત્ર બલિદાન આપ્યું અને એ તેડાનો અનુભવ પાઉલ પ્રેરિતે કર્યો. અને માટે પાઉલ એફેસી મંડળીના લોકોને જેલમાં રહીને જ આ પત્ર લખે છે અને કહે છે કે તમને તેડવામાં આવ્યા, તે તેડાને યોગ્ય થઈને તમે ચાલો. અને 3 જે ગુણ લક્ષણો અહીંયા મૂકવામાં આવે એની પણ વાત કરવામાં આવી છે. શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાની યત્ન કરો. શાંતિનું બંધન અને આત્માની ઐક્યતા એ બધી બાબતો ક્યારે સફળ બને કે જ્યારે આપણે પ્રાર્થના, પ્રભુનું વચન અને પ્રભુના આદર્શો અને ધોરણો છે એને કેન્દ્રમાં રાખીને આગળ વધીએ ત્યારે. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની આપણે વાત કરીએ છીએ ત્યારે 3 શબ્દો આપણી સામે આવે: એકતા, સાક્ષી અને સેવા. 3 અગત્યના છે. અને એકતાની વાત કરવામાં આવે ત્યારે 29 નવેમ્બર 1970ના રોજ ઓલ કેથેડ્રલ ચર્ચની અંદર નાગપુરમાં CNIનો જન્મ થયો અને ત્યારથી અત્યાર સુધીના આ 95 વર્ષ આવે છે. એ યાત્રામાં મળીના માલિક અને પ્રભુ આપણી ડાયોસીસની સાથે, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની સાથે અને આપણી મંડળીની સાથે છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ. જો આ મંડળીના મૂળની વાત કરવામાં આવે 1891 આપણી પાસે લાંબુ લિસ્ટ મૂકેલું છે. લગભગ 37 જેટલા પ્રભુના સેવકો આપણી મંડળીમાં આવ્યા એ મિશનરીઓથી લઈને, અને બધાએ જ પોતાની અમૂલ્ય સેવાઓ આપી. એ મુલાકાતની સેવા હોય, વચનની સેવા હોય, શિક્ષણની સેવા હોય, ધર્મ સંસ્કારોની વાત હોય, સુખ દુઃખના પ્રસંગોની વાત હોય, એવી કંઈ કેટલી બાબતો છે. એ બધામાં તેમની જે સેવા અને આગેવાની છે એના દ્વારા આપણી મંડળી આર્થિક અને આત્મિક રીતે વૃદ્ધિ પામતી ગઈ છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને મારી પ્રાર્થના છે કે આગામી દિવસો વર્ષોમાં પણ આપણી આ મંડળી આપણા વિભાગને માટે, ડાયોસીસને માટે
ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે સાક્ષીનું કારણ બને, એ માટે કે આપણા શાંતિના બંધનમાં એક્યતામાં આગળ વધીએ. બીજી વાત જો આપણે કરીએ તો 12મું વચન, બીજી ઘણી બધી બાબતો કહી શકાય. 12મું વચન એક લિસ્ટ આપવામાં આવ્યું છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે, 11મા વચનથી હું વાંચીશ. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું તેણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા. 5 કેટેગરી આપવામાં આવી છે. પાઉલ જ્યારે મંડળીને યાદ કરે છે, એફએસસી મંડળીને યાદ કરે છે, ત્યારે એમની સામે આ 5 કેટેગરીને મૂકે છે. તમારી મધ્યે આ જે કેટેગરીની સેવાઓ થઈ રહી છે, સેવાઓ આપી રહ્યા છે, અને એ સેવા કાર્યમાં ઈશ્વર આપની સાથે રહે અને એ તેડાને યોગ્ય થઈને તમે આગળ વધો. મંડળીની ઉન્નતિને સારું. પ્રેરિતોના કૃત્યો 1 અને 22થી 26 તમે જોઈ શકો છો. પુનરુત્થાનના સાક્ષી બનવાને માટેનો એક પ્રશ્ન હતો, કેમ કે યહૂદા પતિત થઈને ગયો હતો અને એની જગ્યા પૂરવાને માટે યુસુફ અને માથ્યાસ બેના નામની ચિઠ્ઠી નાખવામાં આવી અને માથ્યાસ નામની ચિઠ્ઠી નીકળી. 11 સાથે તે 12મો પ્રેરિત ગણાયો. પુનરુત્થાનના સાક્ષી તરીકે તેને સામેલ કરી દેવામાં આવ્યો. પ્રબોધકો એમ કહીએ છીએ ત્યારે જૂનો કરાર એ 2 કેટેગરી બતાવે છે, નાના પ્રબોધકો, મોટા પ્રબોધકો. એ સાથે જૂનો કરાર 2 બાબતો રજૂ કરે છે, જુઠ્ઠા પ્રબોધકો અને સાચા પ્રબોધકો. બાલના પ્રબોધકો, આપણે આખી સ્ટોરી જાણીએ છીએ, એલિયાની વાત જાણીએ છીએ, અને એ ઈશ્વર યોગ્ય સમયે તેના સેવકોની મારફતે જુદી જુદી સેવાને આગેવાની છે મળીને પ્રભુના લોકોને માટે આશીષનું કારણ બનાવે છે. નિર્ગમન 4, 10 અને 11 આપણે વાંચ્યું. મૂસાને જ્યારે ઈશ્વર તેડે છે કે તું ફારૂનની પાસે જા અને મારા લોકોને બચાવ, ત્યાંથી ઉગારને બહાર લઈ આવ. અને ત્યારે મૂસા એમ કહ્યું કે પ્રભુ, હું વક્તા નથી, હું બોલવે ધીમો છું. અને જે વાસ્તવિકતા હતી એ ઈશ્વરને આગળ એને મૂકી. આ પૃથ્વી પર તમે ને હું જુદી જુદી મર્યાદાઓથી ભરેલા છે. કોઈક બહુ સારું બોલી શકે ઊંચા અવાજે, તો કોઈક ધીમું પણ બોલી શકે, કોઈક દૂરનું પણ વિચારે, કોઈક ત્વરિત વિચારે. જુદી જુદી દ્રષ્ટિ, વિચારો આપણોમાં હોઈ શકે. અને માટે પોતાની જે નિર્બળતા, વાસ્તવિકતા મૂસા ઈશ્વરને કહી. અને ઈશ્વર એમ કહે છે કે માણસનું મુખ કોને બનાવ્યું? જ્યાં હું તારા મુખની સાથે હોઈશ, તારો મદદગાર, તારો સહાયકારી, તારો ભાઈ હારૂન તારી સાથે રહેશે. અને ત્યાર પછી એક લાકડી નાખવામાં આવી, સર્પ બની ગયો. ત્યાર પછી એને પૂંછડી પકડવામાં આવી, લાકડી બની. કહેવામાં આવ્યું કે તારા બદનમાં તારો હાથ નાખ, કોડીલો બની ગયો. ફરીથી પુનઃવત એવો થયો. અને એટલે કંઈ કેટલા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઈશ્વરે મૂસા હારૂનને આપ્યા અને સાબિત કરી આપ્યું કે હું તારી સાથે છું. તમારી સેવામાં, તમારા વિશ્વાસમાં, તમારા તેડાની આધીનતામાં હું તમારી સાથે છું. અને પ્રાટે પ્રબોધક સેવાની જો વાત કરવામાં આવે ત્યારે ઘણું બધું કહી શકાય. ત્રીજી કેટેગરી લખવામાં આવી છે અહીંયા, સુવાર્તિકો. પાઉલ પ્રેરિત પોતે પોતાના વિદેશીઓનો સેવક તરીકે જણાવે છે. અને જો તમે બીજો તિમોથી 4 અને 2, 4 અને 5 2 કલમ જુઓ અને તેનો અભ્યાસ કરો, ત્યારે પાઉલ જુવાન તિમોથીને એમ કહે છે તું સુવાર્તા પ્રગટ કર. પછી એમ કહે છે 5મી કલમમાં તું સુવાર્તિકનું કામ કર. અને પોતે કરંટ મંડળીને પત્ર લખતા પાઉલ એમ કહે છે જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ. આ આપણી દરેકની મૂળભૂત ફરજ બની જાય છે. સુવાર્તિકો એમનું કામ કરે, મિશનરીઓ એમનું કામ કરે અને પ્રભુના વચનને ફેલાવે છે, પણ દરેક વિશ્વાસી એ પ્રભુના વાતને ફેલાવે. ત્યાર પછી પાળકો, ચોથી કેટેગરી. અને એ પાળકો સંબંધી જો જૂનો કરાર 2 બાબતો મૂકે છે.
જેમ પ્રબોધકોને માટે ખોટા બાળકો અને સાચા બાળકો, બધા રેફરન્સ હું નથી કરાવતો, ખોટા બાળકો અને સાચા બાળકો, અને એમના જે સેવા અને કાર્યો છે એ કાર્યોથી જ તેઓ ઓળખાઈ આવે છે. અને માટે બાળકનું મૂળભૂત કાર્ય એ ઘેટાની કાળજી લેવાનું, સંભાળ લેવાનું, તેમને દોરવાનું. અને જો તમે આપણે જો કે પ્રત્યુત્તરી શાસ્ત્ર ભાગમાં વાંચ્યો ગીતશાસ્ત્ર 23, અને આપણે કહ્યું કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. બહુ વિશ્વાસ સાથે આ વચન આપણે યાદ કરીએ છીએ અને કહીએ છીએ, અને એ જ આપણા ખરા પાળક છે. અને મંડળીની ઉન્નતિને સારું, એના વિકાસને સારું, વહીવટને માટે ઈશ્વર સમયે સમયે આપણી મંડળીને બાળકોની ભેટ આપી, ડીકનો શુભાર્થિકો મિશનરીની ભેટ આપી પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. શાખા ત્રણેય જગ્યામાં પ્રભુના સેવકો તેમના સેવા કાર્ય અને કુટુંબને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. છેલ્લી વાત, ઉપદેશકો. એફએસસી મંડળીની અંદર આ કેટેગરી પણ ખૂબ અગત્યની હતી. ઉપદેશકો. હમણાં જ ગઈકાલે આવી એક ચર્ચા થઈ રહી હતી, અને માન્ય બિશપ સાહેબ અધિકારીગણ હતા, એમની સામે આ પ્રશ્ન મૂકવામાં આવ્યો. અને એક બેને કહ્યું કે સાહેબ, અમારી મંડળીમાં આ કેન્દ્રમાં એક ઉપદેશકની જરૂર છે, સેવકની જરૂર છે, આપો. આપણી મંડળીમાં ઈશ્વરે એવા તાલંતસભર પ્રભુના સેવકોને સેવિકાઓ આપ્યા છે કે જેઓ એવી શાખા મંડળીઓ કે કેન્દ્રો છે, એ મિશન ફિલ્ડો છે, ત્યાં તેઓ ખાસ પ્રકારની આગેવાની આપી શકે છે. અને તે માટે ત્યાં સુધીના તમામ એ ઉપદેશકો માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. માથી 16 અને 18 પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે કહે છે મંડળીના માટે કે આ પથ્થર પર, પિત્તરને કહે છે, આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, અને તેની વિરુદ્ધ આડેશની સત્તાનું જોર નહીં ચાલે. મંડળીને માટે ઈશ્વરે પોતાનો જીવ આપ્યો, મંડળીને લેવાને માટે એ ઈશ્વર પોતે આવી રહ્યા છે. મંડળી એમ કહે છે ત્યારે મંડળીની સામે અનેક પ્રશ્નો અને પડકારો છે, પણ બધાની વચ્ચે એ ઈશ્વર મંડળીની સાથે છે. અને મંડળી એટલે કે તમે અને હું, વિશ્વાસી સમુદાય. મંડળી એટલે કે બિલ્ડિંગ નહીં, એવી કોઈ ચોક્કસ પ્રકારની રચના નહીં, પરંતુ પૃથ્વી પરની વ્યવસ્થાઓ છે. પરંતુ મંડળી એમ કહીએ છીએ ત્યારે પ્રભુના લોકો, અને ઈશ્વર મંડળીને માટે પોતાનો જીવ આપ્યો અને લેવાને માટે આવી રહ્યા છે. 15મું વચન એમ કે છે 4 અને 15, પણ પ્રેમથી સત્યને અનુસરણી ખ્રિસ્ત જે શિર છે તેમાં સર્વ પ્રકારે વધીએ. ઈશ્વર તેડું આપે છે, એ તેડાની અધીનતામાં આપણે જુદા જુદા પ્રકારની સેવા કરવાની છે, અને એ સેવા કરતાં કરતાં એ સેવામાં આપણે વૃદ્ધિ પામવાનું છે. એ સાથે સાથે મંડળીને પણ વૃદ્ધિ પમાડવાની છે, અને વૃદ્ધિ આત્મિક વહીવટી વૃદ્ધિની વાત પણ આવે છે. અને માટે એ મુખ્યત્વે જવાબદારી બને છે. અને માટે પાઉલ એફએસસી મંડળીને એમ કહે છે કે તમે તેમાં સર્વ પ્રકારે વધો અથવા વધીએ, સર્વ પ્રકારે વૃદ્ધિ પામીએ. પ્રભુના એક દાસ, એમને કોઈકે આવો પ્રશ્ન પૂછ્યો કે એમનું નામ છે ટોલ્સ્ટોય, કે આ પૃથ્વી પર માણસનું જે ઘડતર છે એ ઘડતર સંબંધી તમે શું માનો છો? માણસના ઘડતરનું કેટલું મૂલ્ય છે? અને ટોલ્સ્ટોયે એમ કહ્યું કે એક લોખંડનો ટુકડો છે, એ તમે વેચો તો એની કિંમત ₹1 આવે. લોખંડનો નાનો ટુકડો તમે વેચો તો કદાચ ભંગાર તરીકે કે લોખંડ તરીકે ₹1નો ઉપજે. પણ તમે એ જ લોખંડમાંથી ઘડિયાળનું એક કમાન બનાવો અને પછી વેચો તો ₹1000 ઉપજે. લોખંડ તો એનું એ જ, પરંતુ એમાંથી ઘડતર કરીને જે કમાન બનાવવામાં આવી એનું મૂલ્ય વધી જાય છે.
તમે ને હું આ જગતની અંદર કદાચ કોઈ વિષાત્મા ન હોઈએ, લોખંડ સમાન હોઈએ, પણ ઈશ્વરે જ્યારે આપણને જગતમાંથી અલગ કર્યા છે, આપણું ઘડતર કર્યું છે, અને ઈશ્વર આપણું ઘડતર કરી રહ્યા છે. અને પ્રભુના મંડળીના આત્મિક અને વહીવટી ઘડતર પોષણ માટે સમયે સમયે ઈશ્વર બાળકો સેવકોની ભેટ આપે છે, અને તેની મારફતે ઈશ્વર કાર્ય કરે છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, તમારું ને મારું ઘડતર ઈશ્વરના વચનો દ્વારા, પ્રાર્થના દ્વારા, પ્રભુ અને પ્રભુ સાથેના સંબંધ અને એકબીજા સાથેના સંબંધ દ્વારા જ શક્ય છે. એ દિશામાં ઈશ્વર આપણી સહાયની મદદ કરો. આમીન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, અને ત્યારબાદ 377 નંબરના ગીતમાં આપણે જોડાઈશું. આપણું જીવનદાન જીવતા ઈશ્વરી હજુરમાં આપણે લાવીશું. પ્રાર્થના કરીએ. દયાળુ, પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તેડું અને તેડા પ્રત્યેની આધીનતા અને વૃદ્ધિ સંબંધી અમે જોઈ શક્યા. પ્રભુ, આ જગતમાં અંધકારના અધિકારમાંથી તમે અમને બહાર કાઢ્યા, તમારા પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજમાં આણ્યા, અમને તેડવામાં આવ્યા. ત્યારે પવિત્ર ઈશ્વર, અમે યાદ રાખીએ કે અમારું તેડું અમારા પ્રભુ તરફથી છે. પ્રભુ, અમે યાદ રાખીએ કે મંડળીની વિકાસ ઉન્નતિ માટે સમયે સમયે પવિત્ર ઈશ્વર તમે અમને તમારા સેવકોની ભેટ આપી છે અને આપી રહ્યા છો. એ માટે કે અમે સર્વ પ્રકારે તમારામાં વૃદ્ધિ પામીએ, વિકાસ પામીએ. દયાળુ અને કૃપાળ ઈશ્વર, આજે આપણે જેવા છે તેવા જ તમારી આગળ અમે અમારી જાતોને અમે નમાવીએ છીએ. તમારા મહિમા માટે પ્રભુ, તમે અમારું ઘડતર કરો, ઉપયોગી બનાવો. પ્રભુ, એ લોખંડ ને લોખંડના કમાન બંને બાબતો પ્રભુ અમે જોઈ ગયા, અને માટે લોખંડમાંથી જે કમાન બનાવવામાં આવી હજારો રૂપિયાનું મૂલ્ય બની ગયું. ઘણા બધાના માટે વપરાશનું, આશીષનું, મદદનું કારણ બની શક્યું. પ્રભુ, અમારા બધાનું જીવન અને કુટુંબ એવું તમે બનાવજો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 377 નંબરમાં